પરમાત્માની કૃપાથી આજ આપણે બધાને ગુરુગુણ ગાવાનો આજ અનેરો અવસર પ્રાપ્ત થયો. ખરેખર આ અવનીમાં એમ મનુષ્ય અવતારમાં સદગુરુનું મળવું એ જ મોટામાં મોટું આપણું પરમ ભાગ્ય. જેને જેને મનુષ્ય દેહમાં સદગુરુનું મળવું થયું ને મારા બાપ, એ બહુ મોટા ભાગ્ય, મોટા ભાગ છે. આ જગતમાં કાયમના માટે કુદરતના સ્વરૂપે સંતો અવતરણ છે અને મનુષ્ય દેહમાં જ આવે સંતો. કારણ કે પરમાત્માનું પૂર્ણ સ્વરૂપ માનવ રૂપ છે. ભગવાન બધે રહેલો છે, કણકણમાં સભર રહેલા પરમાત્મા પણ પ્રગટ સ્વરૂપે, અવતરણ સ્વરૂપે, ઉતાર સ્વરૂપે એ સંત રૂપે પ્રગટ થાય. અને સંત કાયમ છે. કારણ કે સત કુદરતનું અનાદિ સ્વરૂપ છે, વ્યાપક સ્વરૂપ છે, નિરંતર સ્વરૂપ છે. એમાંથી પ્રગટેલું સ્વરૂપ સંત છે. જેમ આપણે પાણીનું જે સ્વરૂપ છે, બરફનો ગામડો, બરફ બન્યું પાણીમાં થયો ને, એમ બરફના જે ગામડાના અંદર પાણી સિવાય કંઈ નથી. એમ સંતમાં સત સિવાય કાંઈ નથી. સતનું સીધું જ સ્વરૂપ સંત બનાવવા. કારણ કે અઘાટ છે પરમાત્મા, એનો ઘાટ સંત બનાવવા. અપ્રગટ પરમાત્માનું પ્રગટ સ્વરૂપ સંત સ્વરૂપ. નિર્ગુણ બ્રહ્મનું નિર્ગુણ સ્વરૂપ સંત બનાવવા. જેમ ગળપણ વ્યાપક છે, ગળપણ દેખાતું નથી, નિરાકાર છે, એનો કોઈ ગળપણનો આકાર નથી. પણ હાકરમાં ગળપણ સબર પડેલું. જેમાં દાગીના હોનાના હોય એમાં હોનું સબર રહેલું. હોનાના કાઢી લ્યો તો દાગીનો નથી રહેતો. હાકરમાં ગાંગડો કાઢ્યો ગળપણ નથી તો ગળપણ કાઢ્યો તો ગાંગડો. ફૂલમાંથી સુગંધ કાઢી લે તો ફૂલ નથી રહેતો. એમ ઓતપ્રોત સંત અને પ્રાણ, આપણે પ્રાણ એ ઈશ્વર. આ દરેકના કટોકટમાં પ્રગટ ઈશ્વરનું સ્વરૂપ પ્રાણ છે. પ્રાણ યશે ઈશ્વર. કારણ કે કરતા કુદરતી જ છે આપણામાં, બીજા નહીં, બીજા કાંઈ નથી કંઈ થાય મારા. પણ ઈશ્વરે ગુરુ વગરનો અધૂરો. પાછા બાપા કહેતા કે આપણને ગુરુ મળે ને તો ઈશ્વરની ઓળખાણ થાય ને. ઈશ્વર ગુરુમાં જ પૂર્ણ સ્વરૂપ છે. બાકી તો ઈશ્વર તો બધે, પણ ગુરુમાં પૂર્ણ પ્રાગટ્ય છે ઈશ્વરનું. ગુરુ સ્વરૂપ ઈશ્વરનું પૂરું સ્વરૂપ છે. અને આપણે પાછા રામ બાબા વારે વારે એ આપણને કહેતા હતા કે ગુરુ કોને કહેવાય? તો શ્વાસ અમારા સદગુરુ, શબ્દ અમારા સ્વરૂપ, એ પાછા બાબા કહેતા. અને ખરેખર આ સ્વવાસ આપણો શેનો વાસ છે? જો શબ્દ જ બ્રહ્મ હોય, આપણો આત્મા જ બ્રહ્મ છે, પણ આપણે રહી ક્યાં? શ્વાસ સવાસ. કર્ણ વર બે ભેગું, નામ ન નામી એક રૂપે. એટલે નિર્ગુણ નિર્ગુણ બેયનો સરવાળો સદગુરુ છે મારા. જગતમાં જ્યાં જોઈ ત્યાં ઝઘડા, કોઈ કે નિર્ગુણ હાચું, કોઈ કે નિર્ગુણ હાચું, પણ ગુરુ કર્યું એટલે બે વાના ગુરુ છે. ગુરુ પૂરું હા. કારણ કે ગુરુ રૂપ છે, નિર્ગુણ છે, નિર્મળ રહેલું જે નામ છે એ નિર્ગુણ બ્રહ્મ છે. એટલે મારા બા એ પ્રાણાત્મા સ્વરૂપ. આમ આપણે દાદા કહેતા કે પ્રાણાત્મા એટલે આપણું દૂધ, માની દૂધ છે. હવે દૂધમાં ઘી છે પણ મેળવણ વગર તો ગુરુ ગમ મેળવણ છે. જો ગુરુ ગમ મેળવણ પડી જાય તો પ્રાણ જ આ તમારો આત્મા છે. એનું જ અતિ સૂક્ષ્મ સ્વરૂપ શબ્દ બ્રહ્મ છે. ટૂંકમાં શબ્દ વગરનો શ્વાસ નથી, શ્વાસ વગરનો શબ્દ.
ગુરુ વગરનો ગોવિંદ નથી ને ગોવિંદ વગર ગુરુ ના હોય. તો ગુરુ મળે તો ગોવિંદ મળી જાય, અને જો ગોવિંદની ઓળખાણ થાય તો ગુરુની પૂરી ઓળખાણ થઈ જાય. ગુરુ મળ્યા કહેવાય. ગુરુ મળવાનું પ્રમાણ શું? તો આ ગોવિંદ ઓળખાઈ જાય એનું પ્રમાણ શું? ગુરુએ ગોવિંદ ઓળખાવ્યા હોય. અને બે સ્વરૂપ આપણને ગુરુએ ઓળખાયા છે. સચી ઓહંગરે દિશે ગુરુ આપણા, સોહમ સ્વામી દિશે અપાર, આ અનાદિ નામ આરસુ. ગુરુ ગોવિંદ એક રૂપે આપણામાં રહેલા. આપણે ક્યાંય પાડું જવું નથી. વળી પ્રગટ પાછા રામ બાપા એટલે અમે બાપાની હાજરીમાં આ વાણી બોલ્યા હતા પહેલી જ વખત જ્યારે મળ્યા હતા. એટલે મેં એમાં ગુરુ રૂપ જોયું. હવે પાંચારામ એટલે પાંચ તત્વના દેહમાં જે ચૈતન્ય બ્રહ્મ છે એ પાંચારામ. પાંચારામ એટલે આ પાંચે તત્વમાં જે કિલ્લાનો હાર છે એનો જે ચાલક છે એ પાંચારામ. પાંચમાં રામ એ પાંચારામ. અને પાંચમાં જ પ્રાગટ્ય હે ને મારા બાપ. અને આપણે એક સિદ્ધાંત સજો, આપણે મહાભારતનો એક શાસ્ત્રનો સિદ્ધાંત છે. સહદેવને જ્યારે આ કલેજાની વસ્તુ મળી અને ઓળખાણ થયું, ત્રિકાળ ધ્યાન થયું, એટલે ભગવાને એને બાંધ્યો. જો બધું ઓળખી ગયો તો મને ભગવાન. અને ખરેખર ગુરુગમ મળે તો જ ભગવાન ઓળખાતા. પેલા રહેતો નથી ઓળખાતા. પેલા hay પણ ભળતા નહીં, નાથ નકળંત ન્યારા. કારણ કે મહાપુરુષો પ્રગટ જગતમાં મેદાનમાં ખેલી ગયા, પણ આ તો જેને ઓળખાવા દીધા હોય ને એ ઓળખ. એની કઈ કૃપા હોય તો ઓળખાય, ન કે આવા રૂખડિયા સંતોને ઓળખવાય કઠણ. એ કોઈ એની કૃપા થાય તો મહાપુરુષો આપણને ઓળખાય. અને ગુરુમાં પ્રીતિ થવી, ગુરુમાં ભગવાન થવો ને, ભાવ થવો ને, એ કોઈ સામાન્ય વાત નથી. બાકી તમે બીજા ગમે ત્યાં અઢાણ માનો તો આખું ગામ માનવા તૈયાર છો, પણ ગુરુમાં ભગવાન માનવા તૈયાર. એટલે મારા બાપ તો પ્રગટ સ્વરૂપ ગુરુનું છે. એમાં રહેલો જે આત્મા ને ગુણ બ્રહ્મ જે બોલનહાર, એ બે એક મેં અરસપરસ સ્વરૂપમાં. સખી અરસપરસના કોળ જોયા પરખી, સપ્તદ્વીપ નવે ખંડ જોયા મેં. અરસપરસ એટલે ગુરુ ગોવિંદમાં કોઈની અંતરો જોવો નહીં. ગુરુ મળ્યા પછી ભગવાન ગોતન એ પહેલા નંબરનો મૂર્ખ. જગત વાળા બીજા નંબરે મૂર્ખ છે. આપણે જે આમાં ગુરુગમ મળી, એને ગુરુ મળ્યા અને જો ભગવાનની ગોત હોય ને તો એ મહામૂર્ખ કહેવાય. પછી ગુરુ મળ્યા પછી ભગવાનનું રૂપ જ પૂરેપૂરું પૂર્ણ રૂપ ગુરુ રૂપ છે. એટલે આપણા શાસ્ત્ર એ ઈશારો કરો ને, ધ્યાન મૂલમ ગુરુ. આપણે ત્રિકમ સાહેબ થઈ જાય એને કીધું કે નામ અને રૂપ ગુરુજીના જાણવા એમાં બોલ્યા તો ત્રિકમ સાહેબ ત્રિકમદાસ બોલ્યા કે નામના રૂપ ગુરુ ભજો. વળી કોટી નામ સંસાર મેં તામે મુક્તિ નહીં. જે નામમાં ગુરુ ગોવિંદ દોનો વસે તા સાહેબ કે મારી સહી. જો આપણે એ મારા બે નામ અને જેને આપણે મોટામાં મોટી વાત કરું શાસ્ત્ર, આપણે ગુરુ દત્તની જેને દત્ત ભગવાનને જેને ગુરુની પદવી લાગી. જો બીજા બધા ભગવાન, કોઈ મહાત્મા, કોઈ ઋષિ, કોઈ મુનિ, પણ દત્તાત્રેય ભગવાનની આગળ શું પદવી? ગુરુ. ગુરુ દત્તાત્રેય. અને આમ સ્થાન જોઈએ તો સૌથી ઉપર ગિરનારમાં એવું કહેવાય છે કે 33 કરોડ દેવતાનો વાસ ગિરનારમાં. નવનાથ, 64 જોગણી, 52 વીર, 84. આ બધા જેટલા વાના તમને નામે એનામે આવડે ને એ બધા ગિરનારમાં છે. ગિરનાર થોડો કહેવાય, પણ શેપ ઉપર ચડી દો 5 મિનિટો કે પછી આમ ઉપર જો આકાશ છે, પણ અહીંયા આધાર કોને બતાવ્યો? 2 પગલા બતાવ્યા, ગુરુના 2 પગલા બતાવ્યા. આ ગિરનાર છે, આમાં શ્વાસ ઉશ્વાસ ગુરુના પગલા ચરણ, અને આમાં હમાણા બધા જો અવતારો આમાં હમાણા.
પછી આપણે તીર્થંકરો કયો, પેગંબરો કયો, કે તમે ભગવાનના કુદરતના અવતાર કયો, જેટલું તમારે જાણપણું હોય, જેટલું અત્યાર સુધી મનબુદ્ધિથી જાણ્યું છે માહિતી જે પરમ જ્ઞાન ભગવાનનું, એ બધું આ ગુરુના ચરણમાં આવી જાય. આ બે વિના પાવન બોબડા નહીં મળે મોગા મોલે. આ બેને એક કરો તો વાત પાવન બાર બોલે. એમાં ઉપલી અણી ઉપર ગુરુ છે અને બીજીની અણી ઉપર ગોવિંદ છે. આ બેને એક કરતા આવડી જાય તો તુહી નામ તારણ ધરવો ન કાંતા. તુહી તો એ કરતા તાંજ બજાઈ. આમાં સાચું સમરણ કીનો. આ બીજણમાંથી પ્રગટ થઈને દાદુ કે મનોદર્શન થઈ ગયો. આ બીજણ બીજી લેવા જેવી એટલે મારા ભાવ પ્રગટ ભાજા રામ સંત પોતે પ્રાણના હતા. કારણ કે પ્રાણ થકી પોતે અને પોતા થકી પ્રાણ બે એવું. যদি આપણે તમને કોઈ શ્વાસ લેવાનું મૂકો તો તમે લેવાનું મૂકો હોય, અને જો તમે લેવાનું મૂકતા હોય તો રાતે તો તમે વાત જ નહીં, જોઈ ગયા હો તો એ ગુણ લે કે તો નથી નથી આગળ. એમ શ્વાસ થકી આપણે શબ્દ એટલે આપણે અને આપણા થકી શ્વાસ બે એટલે અહીં કીધું કે પૂર્વની પ્રીતે પીરજી મળ્યા ઉગમ ફોજની મારે. પીરજી એટલે મામૈયા બાપા. આપણા ઉગમ ફોજમાં ત્રણ મહાપુરુષોને પીરની પદવી આપી. એક તો પૂજન પીર કહી આપણે, બીજા મામૈયા પુયર, અને અમારા ભોજા બાપને બધા ભોજન પીરની ધ્યેય બોલાવે. પીરાજીનો અર્થ થાય પ્રાગટ બ્રહ્મ, પ્રગટ બ્રહ્મ. જે પ્રગટ થયા પ્રત્યાહ એને પીર કહેવાય. બીજા બધા રહે ને એ બધા દરગાહના પીર છે, સાદર ઓઢીને નહીં હોતા. આ તો પ્રગટ થયા અને પીરાઈ પ્રગટ થયું. અને આજે જો ને આ પ્રગટ પીરાઈ હતો બેઠા આપણે નકર મામા માસીના હગા ભાઈ હોય તો અત્યારે કોણ વ્યાસ વગર મતલબે કોણ વ્યાવ વાતો બોલતી. આ પીરની પીરાઈ મારા આપણે બધા બેઠા કઈ લેવું નહીં, કઈ દેવું નહીં. નિષ્કામ જ ભાવ છે ને, કેવળ ભક્તિ પરમાત્મા ભાવે બેઠા, આત્મા ભાવે. પૂર્વની પ્રીતે પીરજી મળ્યા ઉગમ ફોજની માય. ઉગમ ફોજ એટલે આપણું ઠેકાણું બતાવી દો. ઠેકાણું બતાવી પીરનું ઠેકાણું. પીર આયાજીમાં ઉગમ ફોજમાં. આપણે સબ કોઈ કે અમદાવાદમાં રહે એ ઉગમ ફોજ આપણી ઓળખાણ છે. સમજાય ને મારી વાત? આપણી ઓળખાણ. અને ઓળખાણ કોઈથી ભૂલવી નહીં. ઓળખાણ વગર આપણને મળવું ત્યાં કોણ મળે? તે રીતે મળે આપણને. એટલે એ આપણું જે બેનર છે રાખવું હાચવું ગજને જે માને. ઉગમ ફોજમાં પીરજીનું પ્રાગટ્ય થયું. મામૈયા બાપુ મળ્યા. હવે એ મામૈયા બાપુને પૂર્વને કંઈક આ પાજારામ બાપાને કંઈક કમાઈ ઓળખાણ છે, એની નજર હશે. કારણ કે ગુરુ શિષ્યનો નાતો આજકાલનો નથી, અનાદિનો. વળી આપણને ગુરુ મળે કે ના મળે, પણ ગુરુ આપણને મળે આવી મળે, ગોતી લે. અને દરેક નથી જો ગુરુ ગોતવા નહીં જવું પડ્યું હોય, બીજું બધું સાધવા જવું પડ્યું છે. પેલો ભૂતને સાધવા સંસારને જવું પડે. ગુરુ તો અંદર મળ્યા બધા. જો જેને મળે એને પોતાને મળે ને, અંદર જ મળ્યા ને ગુરુ. આપમાં જ મળ્યા, પોતાનામાં જ મળી ગયા. એટલે જેને ગુરુ મળ્યા એને અંદર ઓળખાણા. ગુરુ બહાર ક્યાંય નથી થતા. એટલે અને એવા ગુરુની જ બલિહારી જે મળ્યા એ મય અંદર ઓળખાય એની બલિહારી. પાછા બાપાના ગુરુજી મળ્યા મામૈયા બાપુ. અને મામૈયા બાપુએ જે સતનામ નિશાન બનાય, જેના અખંડ સ્વરૂપની ઓળખાણ કરાય, આત્મ સ્વરૂપની ઓળખાણ કરી. કારણ કે આત્મ સ્વરૂપે સદગુરુ અખંડ છે. દેહ સ્વરૂપે કાયમ નથી. દેહ કોઈનો કાયમ નથી. દેહ તો એક સાધન રૂપ છે ટૂંકમાં મહાપુરુષોનો. ખલક અને ખલકો એ ખાવિદનો છે. ખલક ને ખાવિદ કાયમ છે, ખલક ને ખલકો કાયમ નથી. મારે સમજાય? એટલે ભાઈ રહેવા વાળો કાયમ છે, પણ જે આપણે આ કરશો એ ઘર કાયમ નથી, બંધ થતું નથી. અને એ દેહ અવધિ વાળો પાછો
દેહ અવધિવાર. આત્મા તો આવતો નથી, દેહનું આવન જાવન છે. દેહ જન્મે તો દેહ વધ, દેહ ઘટન, દેહ નક્કી મરજી. પણ દેહના વધે કે હું વધ્યો, કે દેહનો ઘટત કે હું ઘટ્યો. પણ આ દેહ છે ને એ અવધિવાળો, દેહ નાશવંત છે. દેહનું આયુષ્ય શું થાય? આત્મા તો એનાથી પર એટલે મારા ગુરુએ એવું જ્ઞાન બતાવ્યું, સદનામની શાન બતાવી. એ શાનમાં શાન મળી જતા સ્વસ્વરૂપની ઓળખાણ થઈ. સ્વસ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ, નિત્ય સ્વરૂપ, અખંડ અવિચર સ્વરૂપ. એ સ્વરૂપમાં ગુરુનો, ગોવિંદના, જેને આપણે શિષ્ય ને ગુરુ કઈ બધા એક રૂપ છે. ગુરુ અરૂપ છે, વળી શિષ્ય રૂપમાં રૂપમાં આવ્યા, શિષ્ય રૂપમાં આવ્યા. ગુરુ એટલે પરમાત્મા અરૂપ છે, પણ સ્વરૂપમાં ક્યાં મળ્યા? નામ સ્વરૂપ છે. તો ગુરુને આપણે મળી ગયા નામમાં. જે નામ આપણને ઓળખાવ્યું, નામમાં આપણું મળવું થાય. નામમાં મળે એટલે ગુરુને મળી ગયા, ને ગુરુ નામ નથી મળે. નામ વગરની કોઈ વસ્તુ ખરી? પણ જગતની વસ્તુમાં આમાં ફેર એટલો કે નામ ધરી સબ વસ્તુ ધારે, ખતમ સૌ કોઈ થવાના, નાના મોટા મરમર બેઠા, પણ એક આ ગુરુ વચન નહીં મરવાના. આ પડતું નથી, આ કાયમ છે. નામ પરમાત્માનું અખંડ સ્વરૂપ છે. નામ એટલે મોઢે બોલીએ નામની વાતમાં આપણે સમજ કરતા ન આમ સો નામ. કારણ કે મન બુદ્ધિથી કલ્પનાનો વિષય નથી, નકે બુદ્ધિથી માણસ નક્કી કરી લેવું હતું. અને આ વખતે બાપા બહુ આપણને શીખામણ ફોરમ બેન માલથી કીધું. અત્યારે આપણે શબ્દોની જાહેર બધા વાતો લખન, દિવાલ ઉપર લખન, કોઈ બધી નામ પાડ, ये नहीं. सोहम तो शाम सो, सोहम सोहम बोल रही मैना यही है पेर होते बेद का कहना. सोहम सोहम बोले સર્વમાં જોઈ લો, જવાબમાં સોતે હું શું ઓળખી લો. અલા જે પોતે પોતાની ઓળખાણ આપતો જે નિજ શબ્દ આપણો, જે કુદરતી જે શબ્દ પડ્યો છે, જે ઓટકટના સહારા વિના સુરતાના ધ્યાનમાં જે સંભળાય છે, એ શબ્દ જ ગુરુ, એ શબ્દ જ બ્રહ્મ છે. પણ એ કોઈ આપણે લખવાની જરૂર નથી. અમારા ભોજા બાપાએ આરતીમાં લખ્યું કે સોહમ શબ્દની શાન ગુરુ ચરણે જાણી, જાપ અજંપા જપતા મોક્ષ કરીતા. આપણે કોકના નામથી બોલાય એ દિલીપભાઈ, પણ દિલીપભાઈ નામ બોલ્યા, પણ તે નામ ક્યાં ઠર્યું? અહીં ઠરે ક્યાં થાય? દિલીપભાઈમાં અહીં ઠર્યું ને દેહનું નામ હતું, દેહનું નામ છે દિલીપભાઈ. આ સોહમ નામ છે ક્યાં ઠરે? નક્કી કરજો તો. અને એના માટે પેલું શરીર છોડવું પડશે, બાદ કરવું પડશે, પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ 4 ઓફિસો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, આ 14 લોક સુધીનું બધું છોડી દેવું પડશે. જાણ પછી પાછું કારણમાં એન્ટ્રી થાય. શ્વાસમાં આપણે ગુરુના દેશમાં જઈ તારા આગમ નિગમની ઓળખાણ થાય. શબ્દ બ્રહ્મની નિમનામ નથી થાય. મન બુદ્ધિ જ્યારે મટી જાય, ત્યારે સુરતા રૂપ બને, તારા શબ્દ બ્રહ્મનું ભાન થાય. કારણ શરીરમાં જાવ તો નાદાનું સંધાન થાય. જેમ રાજાની આગળ કાયમના માટે એની સવારી આવતી હોય, પછી વાઘનું બેન્ડ વાજાને બધું વાગતું હોય ને, એને સંગીતની સુરાવાની હોય. એમાં આતમ રાજાની આગળ કાયમના માટે અખંડ અવિચરા નામની નાદની સુરાવલી વાગતી હોય. અને ત્યાં જઈને આપણે તો જ મન અમન થાય એવું મારે, તો જ ભાન પડ્યો. કારણ કે જગતના વિષયોના નશામાં તો મન બગડ બદલતું નથી, માતું નથી. ઉપરથી ભૂલાય જગતમાં અને બંધાય ત્યાં વિષયોમાં. પણ જગત જો મનના આ નાદાનું સંધાનમાં લઈ દે, સુરતાના ધ્યાનમાં લઈ દે, ગુરુના દેશમાં લઈ દે, તો આ સુરાવાળી સાંભળતા નાદે મોહે ભૃગલો નાઈ નાદીન થાય.
આ સદગુરુના નાદમાં દેશમાં એ પોતાનું ભાન ભૂલી જાય. હું દેહ છું ને દેહનો દાવો અહીંયા છૂટાતો. 15મી બારી રહી ને આ દેહ ત્યાં સવારા એ ખડકી જો ગુરુની કૃપા થાય તો જ આ તૂટે એવી બારી ઉગડેવી, અને તો આપણે ગુરુના દેશમાં મૂળ સ્વરૂપમાં મૂળ મુકામે પહોંચાય એવું મળે. અને અહીંયા જ્યાં પછી પાછા કહેવા નથી દેતા હું આપો પછી એનું નામ લેવાતું નથી. નામથી જે ઓળખાણ હતો એને ખબર પડી દે. અને જોજો આપણે સમજો કે આપણે આ દેહના નામ પાડ્યા તો કોઈ 8-8 કલાક રટણ કર્યું હતું કે હું દિલીપભાઈ હું વિનુભાઈ આવું પાકું કરવું પડ્યું હતું. પણ બધાએ કહેવા માંડ્યા વિનુભાઈ, છોકરાએ વિનુભાઈ કીધું, બાપાએ વિનુભાઈ કીધું, હગાવાળા વિનુભાઈ કે ધંધામાં વિનુભાઈ, આધાર કાર્ડમાં વિનુભાઈ, બધામાં વિનુભાઈ જાય એટલે નક્કી કર્યું હું જ વિનુભાઈ. દેહથી નક્કી કર્યું. તો સત્સંગમાં આવો, સંતોમાં આવો, શાસ્ત્રમાં જાઓ, વેદમાં જાઓ, પુરાણોમાં જાઓ, આ નામ જ લેવાય ને આત્માનું જ લેવાય. ત્યાં દેહના નામ શકવાય ને આ તું શું, આ તું શું, તું હિ કરે તું જ છું એમ. તમે બ્રહ્મ કયો, રામ કયો, કૃષ્ણ કયો, મહાત્મા કયો, યોગી કયો, દુઃખી કયો, પણ તમારા વગરનું કશું કરું? જો તમને કાઢી લ્યો તો રામ ક્યાં છે? તમને કાઢી લો તો કૃષ્ણ ક્યાં? અરે તમને કાઢી લો જગત ક્યાં? કશું ક્યાં? તો બધાયમાં તમે જ છો અને તમારામાં બધું છે, છતાંય તમે બધે માથું ચડી જાય. અનંત બ્રહ્માંડો તમારામાં આવીને વાસો વસ્યા, છતાંય તમે બ્રહ્માંડમાં નથી, એનાથી પર છો. કારણ કે એનો તમારો સંબંધ વિજાતી, કારણ કે જળ છો, જગત જળ છો, તમે ચેતન છો. અનંત બ્રહ્માંડોની કલ્પના કરો, બધી જળ છો, જડતા જ છો, મનની અજ્ઞાન છો. જ્ઞાન તો ગુરુએ તમારું આપ્યું નહીં હાથો, એટલે ગુરુની બલી આવી. તો એને એક જ વખત આ નામ આપ્યું, એ નામનું ધ્યાન આપ્યું, એનું જ્ઞાન આપ્યું, ઓળખાણ આપી, પછી કંઈ કરવું પડતું. હમણાં બોલે ને જથારથ વચનની સામે જેને જાળી એને કરવી રહે ને બીજું કાંઈ. વળી આગળ એ કીધું તું ગંગા સતીએ તો કે 14 બ્રહ્માંડથી આ વચન છે ને આરું પાનભાઈ એની કરો તમે ઓળખાણ. જથારથ વચનની સાર જાણે જાણી એની મટી મન તાણાવવાનું, એની તાણાવવાનું. એટલે 14 લોકની અનંત લોકની કલ્પના કરો, એનાથી આ નામ ને આરું, વચન ને આરું, ટૂંકમાં આપણું સ્વરૂપ ને આરું. તમે નામ કયો, શબ્દ કયો, વચન કયો, આત્મા કયો, પરમાત્મા કયો, બધું તમારું સ્વરૂપ, તમારી જ વાતો, તમારા જગતની વાતો, બીજાની કોઈ વાત. વળી જગતમાં જ્યાં તમે જાઓ, કાકામાં તમે, ભત્રીજામાં તમે, મામામાં તમે, આ જે કંઈ બન્યા હો તમે જ છો ને. જેમ સપનામાં બધું બનો હો, જાગ્યા પછી તમારા વગરનું કઈ હોય, બધા ખેલ તમારા હોય. જાગ્યા પછી તમે જ હોય, સપનામાં હતું એ બધું ખોટું સાબિત થઈ ગયું. બસ આમે ગુરુ ગમમાં જાગો તો બધું જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય તો સમજાય. તો પાપ તારો પ્રકાશ જાડેજાનો, ધર્મ તારો અંબાર, જેસળ કરીને વિચાર સપના જેવો. પાપ તારો પ્રકાશ એટલે આ 5 તત્વોનો દેહ હું નથી એટલું જ પકડાશ, એટલે વાત પૂરી થઈ ગઈ. બીજું કઈ, કારણ કે એના થકી બધા કર્મ થયા, આરામ કાઢે અને બેના ભગવટા તો દેહ કરી જેટલા કર્મો કર્યા, જેટલા અનંત યુગથી આપણે કર્મ કરતા આવ્યા. અને જો એનો કદાચ તમને ખડકડો બતાવતા હિમાલય તો પણ એવડા ઢગલા કર્મના. આ તો ખાલી પાકેલું ફળ પ્રાપ્ત સરો. હવે હિમે હો વરમાં ફાંફે સડી દઈ હક નહીં તો પેલા ઢગલા ચાલુ જ ખાલી થાય. એટલા જ્ઞાનાગ્નિ પ્રગટ થાય, ગુરુગમ જ્ઞાન પ્રગટ થાય તો આ ઢગલો બળી ખાસ થાય. તો ઉપાધિ મટે મનની, મારા મનની ટાણાવાત તો મટે. એટલે આ પીજણ આપણે જ ઊભી કરી. ઘણી એક કલેક્ટર હતો ને મુંબઈ જેવામાં, કલેક્ટર બનેલો છોકરો, એનો બાપો પીજારો, રોનો પીજારો હતો. છોકરા
છોકરાને થયું મારા બાપો અહીં વેરશેપ થયો, બંગલો લીધો, આવો ખારી બાપો કાયમ ગામડે રે, લાઈન લઈ આવો મહિનો રે, ચોપાટીને બધે દરિયા કિનારે ફેરવું, સારી સારી હોટલોમાં લઈ દઉં. કલેક્ટરનો સારા સંબંધ હોય કે બાપાને બધે લઈ જાય. મેં એક મોટી મિલ હતી રોડી, હવે એમાં મોટું જીન હતું, એમાં બાપાને એ શેઠાને ઓળખીતો કે આવો ઘડીક આરામ કરો, હવે સાપાડી કરવા આવો ને હરો અહીંથી ઓફિસમાં લઈ ગયા. હા હું જોઈ મોટો રૂનો ઢગલો, આ બાજુ જેટલું પાણી આવ્યું સા આવ્યું, છોકરાએ પેલા શેઠે વાત કરી, પણ આનું ચીતી પેલા પેટ્રોલ પંપમાં આટલું બધું રોગ કાંત છે કોણ ને પીત છે કોણ, આટલું બધું રોગ કાંત છે કોણ ને પીત છે કોણ. આનો મગજ જીવ રટણ ખાવા લો તો કે આટલું બધું રૂ કાંત છે કોણ ને પીત છે, બાપા નહીં લો કે પણ આટલું બધું રૂ કાંત છે કોણ પૂછ છે. પછી તો ડોક્ટર પણ ભણેલો હતો એટલે ડોક્ટર પાસે લઈ ગયો, પણ ગોળી હાલે તો ઘડીક બે બારની ગોળી હાલે, પાછો બારમાં આવે એટલે આટલું બધું રૂ કાંત છે કોણ ને પીત છે કોણ. પછી ભુવા પાસે લઈ ગયો, ભુવાએ ઘણા બધા તાણા જોયા, પણ આને કહે તો કોણ છું કે આટલું બધું રોગ કાંત છે કોણ ને પીત છે કોણ. ભુવા પાસે એવું કરવા માંડે, જ્યોતિષે ઘણા ગ્રહ જોયા, નક્ષત્ર ગયા, લાલ ના પીરા ના આડાવડા દોરામાં જ, પણ આના એક પિંજર કરી દે આટલું બધું રોગ કાંત છે કોણ ને પીત છે. એમાં ફરતા ફરતા બાબા જેવા કોઈ સંત આવી ગયા, દાદા જેવા સંત આવી ગયા. ત્યારે કલેક્ટર સાહેબને કે ભાઈ શું કર કે હું મારા બાપાને મોટા પડેલા આવ્યો કે બધા અહીં આનંદ કરે બધું જોવો, પણ આવું થયું. બાપા કે તમે કે હું તો અહીં ઓફિસમાં કલેક્ટર છું આ નગરનો. એમ સાહેબ કે હા, ક્યાં મારા બાપા આમ કર્મે કે કર્મે બીજા હતા. આ તો કેવું પડે કે આના કે મગજની ડગરી જશે, પણ કે મગજના ડોક્ટર કે લઈ ગયા ના મટ્યા. પેલા જ્યોતિષ હોતી બધા વાના કર્યા બાપા, તો કે આવો મારી પાસે ગયા, બન્યું ક્યાંથી, આ બન્યું ક્યાં, આ થયું ક્યાંથી, મૂળ ગોતો કે વાત એવી હતી બાપા કે હું એક ફેક્ટરી જીનમાં લઈ ગયો મારા બાપાને, મોટા રૂના ઢગલા ને ત્યાંથી એ ફેક્ટરીમાંથી જ હમણાં આવું થઈ ગયું. એમ હા, એટલે ત્યાં તમારા બાપા કે અંદર પૂર્યા નાક માળા ફેરવા કાંત છે કોણ ને પેન છે કોણ. સારું કે તમે જોડે તો હું આવું. પેલો જે શેઠિયો હતો ને એને લઈને આવ્યો પેલા સંત, અને આ સાહેબને મોર પેલો શેઠે રહેવા માંડ્યો કે સાહેબ તમે જ્યાં મારું જીન હરકી ગયું, કોકે આલે બીડી નાખી ગમે નાખ્યું હોય ત્યાં રૂનો બધો ઢગલો હરકી ગયો કે બધો. પછી પેલો એનો બાપો હતો ને કે હાજ આત્માનું બીજું નથી ગયું, એ મારા છોકરા ને મારી બૈરી ને મારું કુટુંબ ને મારું ઘર ને હું આટલું ભેગું કરું તેટલું આ ઢગલે ઢગલા કરે, પણ પછી એની જે ઊભું કર્યું એની જ ઉપાધિ છે ને. આ ભગવાનનું જગત આપણને ક્યાં નડે, સાચું પડશે. આ ભગવાનના દેવી દેવતા, ભગવાનના જે તત્વો ચંદ્ર સૂર્ય પવન પાણી પૃથ્વી, જેટલું આપણું શરીર જે કંઈ આપણને બનાવ્યું ભગવાને, આ બધું જે આપણા માટે માના ઉદરથી ચાલુ કરી મૃત્યુ ભણેલું, એ જેટલું ભગવાનનું બનાવેલું જગત એ તો ઉપયોગી. આપણું ઊભું કરેલું જગત છે ને કાલની, એ નડક. આ કોઈનો હાડો નડક, આપણો હાડો, બીજાની બહેરે નડક આપણી, આપણા છોકરા, પછી આપણું ઘર, આપણી ગાડી, આટલું બધું જીનું લાડી ગાડી લાડી બધું આપણું જ નડે, બીજાને ક્યાં નડે. આ કોર્ટમાં તમે બીજાના દાવા લ્યો કે આનો છોકરો નહીં હારો, કોર્ટ વાળા દાવો લે, ભાઈના બાપને બોલાવો તો એમાં ખરેખર આપણું નથી, કાં છે પૂર્ણ પીન છે, જેવું કે છોકરો આપણો ખરો અને આપણો હોય તો આપણે બાપ મરવા દે છોકરાને. કેટલાના બાપની હાજરીમાં છોકરા મળી ગયા, કેટલાના બૈરા, કેટલાના ધણી, કેટલાની મિલકતું, કશું આ શરીરે ક્યાં આપણા કીધામાં. અને હા દાદુ કહો દે કોઈ, અવાર કાળા ધોળા થવા દે કોઈ, આ તો કોઈ આ કરચલું ભરવા દે કોઈ,
અને બધાયનો બંગલા ને ગાડી લાભો દાદા કહેતો હતો જો મનનું કાર્ય થાય તો કેટલું મોડું કમા હાથો પડ્યો તો મેલ ઉપર મેલ ખડકે એવું સાથે અને કોઈ નીચે ક્યાં દેવું હાથું પડ્યું આ ઉપાધિ સદગુરુ સંત મળે અને એક આ બ્રહ્માગ્નિની ખાલી એક ચિનગારી પડી જાય ને તો બળીને ભસ્મ થઈ જાય તો બળીને આ ખુરુગમ જ્ઞાનની દૂધ ન ફાડી નાખ તો દહીં થાય વિષયની ખટાશ આવે વિષયની ખટાશ દૂર કરવા માટે મંથન કરવું પડે મંથન કરતા ખટાશ હેઠે રહે તો ઉપર આવે વળી પાસે ઇમેજ કીટું રહે એટલે પાછું એની તાવણે તાવવું પડે પછી ગણે ગારી ઇમેજ શુદ્ધ ઘીની ઘીમાં આપણે વાટ મૂકી અને આવો પ્રગટ્યો ગુરુ મળે ને તો આમાં વાટ પ્રકાશિત થાય સુરતાની